ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને. મુખ્યત્વે 4-5 બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું, જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું, તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ, તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે, મને 8મીનો હવન હોય છે, ત્યાં ભવ્ય પૂજા હોય છે, ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય. માતાજીના જે ઉત્સવનું કામ છે એ પણ કરે. વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલા થયા હોય તે ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે. તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલા પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે. એમાં કારડિયા રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાણોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે. આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે. આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માંગીએ છીએ. બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી, અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ, તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને, આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ. અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ આપશું. બીજી વાર ચીફ લક્ષી અને રાજપૂત સમાજનું અપમાન કર્યું છે. શું લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજપૂત સમાજ એક થયો, આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આવે છે તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કે કોઈ સ્ટ્રેટેજી ખરી સમાજ? અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે. સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માંગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય. એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું. બાપુ હવેથી જે કહી શકાય કે પહેલા જે સંકલન સમિતિ હતી, જે મંચ હતું, હવે કયું મંચ બનશે અને કઈ રીતે સમાજ આગળ વધવા માંગે છે, એમાં જે અધ્યક્ષથી પણ ભરણી કરવાનું, એટલે હવેનો એજન્ડા શું રહેશે, નવો એજન્ડા શું રહેશે, પહેલા શું હતું? સંકલન સમિતિ બાબતે હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે પોતે જ સંકલન સમિતિના સક્રિય સદસ્ય છે, પોતે જવાબ આપે. જય માતાજી. હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા. દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે 182 સંસ્થાઓનું જે ભેગું કરી અને એના પ્રમુખ ઉપપ્રમુખોને અમે જ બોલાવ્યા હતા. હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો. એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. હવેની માંગણીઓ કઈ કઈ બાબતનો વિષય પર છે?
મુખ્ય માગણીઓનો અત્યારે તો સવાલ નથી. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250 ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે. પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં, હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે. આપણા બાપુ જોડાયેલા છે એ પણ રાજપૂત સમાજમાંથી આવે છે, તો શું એમને પણ આમંત્રણ આપ્યું છે? અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ. એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈ પણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી. આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે, એવું કશું જ નથી. બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ જઈએ છીએ અને જોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે. શંકરસિંહ પણ આવશે. હાજી. શોર્ટ ટાઈમ આનું નક્કી કર્યું તો એના માટે લોંગ ટર્મનો એજન્ડા પણ હશે ને? એજન્ડા તમે જે રીતની વાત કરી કે અમે એક સમાજને એક ભેગા કરીશું, આ કરીશું, તે કરીશું, તમામ સમાજ હવે એવું જ ઈચ્છે છે કે અમે બધા ભેગા થઈએ. એની પાછળ કંઈક ને કંઈક મુદ્દા હોય છે કે ભવિષ્યની 10 વર્ષ 25 વર્ષ પછી અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેર વિખેર છે. તો સમાજ પહેલા તો સંગઠન થાય પછી મુદ્દાની ચર્ચા થાય ને. જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી. અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે. અમે ભવિષ્યમાં તો દરેક સમાજને, ધારો કે આજે પટેલ સમાજ છે, પાટીદાર સમાજ જે છે એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે. બાપુ પ્રજા વત્સલ્ય રાજા ભાવનગર સ્ટેટ ગોંડલ દરબાર અને આલા ખાતર, તો આવા જે મહાન ઇતિહાસમાં જે નામ થઈ ગયા એમનું માન સન્માન ભારત સરકાર દ્વારા થાય એવા આપના ઇન્ડિયામાંથી કોઈ રજવાડા આવવાનો? અત્યારે અમે બહુ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું છે એટલે આ વખતે તો નહીં, બાકી રાજપૂત વિદ્યાસભામાં હમણા 6 મહિના પહેલા જ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજનું આખું ફંક્શન 3 દિવસ માટે અમે અહીંયા રાખેલું. એટલે રાજપૂત વિદ્યાસભા આખા ભારતમાંથી જ્યાં પણ સમાજની હિતની વાત લઈને કોઈ આવશે તો એને પ્લેટફોર્મ આપવા હંમેશા તત્પર રહેશે. કયા સ્ટેટના રાજાઓને આમંત્રણ આપવાનું? અત્યારે દાતા રિદ્ધિરાજસિંહ, એ જ રીતે ભાવનગર સ્ટેટ પોતે જ આવી રહ્યું છે. એટલે અમે તો એવો આગ્રહ રાખ્યો હતો કે વિજયરાજસિંહ પોતે જ સ્ટેટોને આમંત્રણ આપે. અમે તો સમાજ તરફથી આપી રહ્યા છીએ, પણ જેટલા શક્ય હશે એ બધાએ, ધારો કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટે કન્ફર્મેશન આપ્યું છે. એવી રીતે ધારો કે ગોંડલ રાજ પરિવારમાંથી પીલુ બાપા છે તો એ અત્યારે હાજર જ છે. ગુંજા બાપુ આજે હાજર છે કાઠી સ્ટેટ તરફથી. અમે દરેક, ધારો કે કાઠી હોય, ક્ષત્રિય કોઈ પણ હોય, ધારો કે પટેલોના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ મોકલેલું જ છે. એટલે દરેક સ્ટેટ રજવાડાને અમે આમંત્રણ આપી રહ્યા છીએ. શું સ્ટ્રેટેજી રહેશે, શું પ્લાન છે રાજપૂત સમાજ? ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એટલે એક ફેડરેશનની શરૂઆત અહીંયા આપણે કરી રહ્યા છીએ, જેના માધ્યમથી સમાજ એક થાય અને એક સાથે મળી એક અવાજે કોઈ પણ વાત મૂકી શકે એની માટેનું એક માધ્યમ બને. મુખ્યત્વે 4-5 બાબતો જે આપના ધ્યાન ઉપર જે હું દોરી રહ્યો છું, જેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેમણે પહેલું રજવાડું સોંપ્યું હતું તેમને ભારત રત્નની માંગ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, જે પરિપૂર્ણ થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ બધાને જે પ્રશ્ન છે જાજો કે રાજ પરિવારો શું કામ,
તો રાજ પરિવારો રાજાઓના વંશજોને જોડવાનું રીઝન એ છે દરેક મંદિરો સાથે રાજ પરિવારો કનેક્ટેડ છે અને એમની સાથે બેસી અને જે મંદિરોના જે કાર્ય કરે છે પોતે મને 8મીનો હવન હોય છે ત્યાં ભવ્ય પૂજા હોય છે ત્યારે સમાજ એમની સાથે પણ જોડાય અને એમને સાથ સહકાર આપે અને એમની સાથે જોડાય માતાજીના જે ઉત્સવનું કામ છે એ પણ કરે. વર્ષોથી ક્ષત્રિય સમાજના અધ્યક્ષ તરીકે કોઈની સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના અધ્યક્ષ હજી સુધીમાં લગભગ બહુ વર્ષો પહેલા થયા હોય તે ખ્યાલ નથી, પણ અધ્યક્ષનો હોદ્દો વર્ષોથી રિક્ત હતો, જેને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન આ મંચ પૂર્ણ કરશે. તેમજ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય, એની પહેલા પદ્માવતનું આંદોલન હોય, ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે. એમાં કારડિયા રાજપૂત સમાજ હોય, કાઠી સમાજ હોય, અન્ય નાડોદા સમાજ હોય, ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે. આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે. આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માંગીએ છીએ. બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ. તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને, આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ. અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ આપશું. જે રીતે વકીલો દ્વારા બીજી વાર ચીફ લક્ષી અને રાજપૂત સમાજનું અપમાન કર્યું છે, શું લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજપૂત સમાજ એક થયો હતો, આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એમાં ભાજપ વિરુદ્ધ મતદાન કે કોઈ સ્ટ્રેટેજી ખરી સમાજ? અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે. સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માંગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય. એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું. બાપુ હવેથી જે કહી શકાય કે પહેલાં જે સંકલન સમિતિ હતી, જે મંચ હતું, હવે કયું મંચ બનશે અને કઈ રીતે સમાજ આગળ વધવા માંગે છે, એમાં જે અધ્યક્ષની પણ વરણી કરવાનું, એટલે હવેનો એજન્ડા શું રહેશે, નવો એજન્ડા શું રહેશે, પહેલાં શું હતું? સંકલન સમિતિ બાબતે હું અશ્વિનભાઈને જ વિનંતી કરીશ કે પોતે જ સંકલન સમિતિના સક્રિય સદસ્ય છે, પોતે જવાબ આપે. જય માતાજી. હું અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ રાજપૂત વિદ્યાસભા. દરેક સંસ્થાઓ સંકલન સમિતિ એટલે 182 સંસ્થાઓનું જે ભેગું કરી અને એના પ્રમુખોના મેં બોલાવ્યા હતા. હું પણ એમાં એક કમિટી મેમ્બર હતો. એટલે સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. હવેની માંગણીઓ કઈ બાબતનો વિષય પર છે? મુખ્ય માંગણીઓનો અત્યારનો સવાલ નથી. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં. હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે. આપણા બાપુ જોડાયેલા છે, એ પણ રાજપૂત સમાજમાંથી આવે છે, તો શું એમને પણ આમંત્રણ આપીશું? અમે આમાં કોઈ પક્ષપાત કર્યો નથી.
ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, ક્યાંય પણ અમારો રાજપૂત ભાઈ હોય એને અમારું દિલથી આમંત્રણ છે જ. એટલે આ સ્ટેજ એવું પોલિટિકલ કોઈ પણ સંજોગોમાં અમે અહીંયા પોલિટિકલ ચર્ચા કરવાના નથી. આમાં બધા કહે છે શંકરસિંહ બાપુ સમાજના ભાગલા પાડવા માંગે છે, એવું કશું જ નથી. બાપુએ કાલે રાજકોટમાં સ્ટેટમેન્ટ આપ્યું કે સંસ્થામાં મંદિરમાં જેમ રહીએ છીએ અને જોડા બહાર ઉતારીને આવીએ છીએ એમ પોલિટિકલ વાત બહાર ઉતારીને જ આ મંદિરમાં આવવાનું છે અને સંગઠનની ભાવના રાખવાની છે. શંકરસિંહ પણ આવશે. હાજી. શોર્ટ ટાઈમ આનું નક્કી કર્યું તો એના માટે લોંગ ટર્મનો એજન્ડા પણ હશે ને. એજન્ડા તમે જે રીતની વાત કરી કે અમે એક સમાજને એક ભેગા કરીશું, આ કરીશું છે, તમામ સમાજ હવે એવું જ ઈચ્છે છે કે અમે બધા ભેગા થઈએ. એની પાછળ કંઈક ને કંઈક મુદ્દા હોય છે કે ભવિષ્યની 10 વર્ષ 25 વર્ષ પછી અમારો એક જ એજન્ડા છે કે સમાજ અત્યારે વેર વિખેર છે. તો સમાજ પહેલા તો સંગઠન થાય પછી મુદ્દાની ચર્ચા થાય ને. જ્યાં સુધી સમાજ જ ભેગો ના થાય ત્યાં સુધી બીજા કોઈ મુદ્દાની ચર્ચાનો સવાલ આવતો નથી. અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે. અમે ભવિષ્યમાં તો દરેક સમાજને, ધારો કે આજે પટેલ સમાજ છે, પાટીદાર સમાજ જે છે એમને પણ અમે આ મંચ ઉપર બોલાવીશું અને સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે અને અમારો સમાજ કઈ રીતે આગળ આવી શકે એ જ અમારો હંમેશા પ્રયત્ન રહેશે. બાપુ, પ્રજા વત્સલ્ય રાજા ભાવનગર સ્ટેટ, ગોંડલ દરબાર અને આલા ખાતર, તો આવા જે મહાન ઇતિહાસમાં જે નામ થઈ ગયા એમનું માન સન્માન ભારત સરકાર દ્વારા થાય એવા આપણા ઇન્ડિયામાંથી કોઈ રજવાડા આવવાનો? અત્યારે અમે બહુ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું છે. એટલે આ વખતે તો નહીં, બાકી રાજપૂત વિદ્યાસભામાં હમણાં 6 મહિના પહેલા જ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજનું આખું ફંક્શન 3 દિવસ માટે અમે અહીંયા રાખેલું. એટલે રાજપૂત વિદ્યાસભા આખા ભારતમાંથી જ્યાં પણ સમાજની હિતની વાત લઈને કોઈ આવશે તો એને પ્લેટફોર્મ આપવા હંમેશા તત્પર રહેશે. કયા સ્ટેટના રાજાઓને આમંત્રણ આપવાનું? અત્યારે દાતા રિદ્ધિરાજસિંહ, એ જ રીતે ભાવનગર સ્ટેટ પોતે જ આવી રહ્યું છે. એટલે અમે તો એવો આગ્રહ રાખ્યો હતો કે વિજયરાજસિંહ પોતે જ સ્ટેટોને આમંત્રણ આપે. અમે તો સમાજ તરફથી આપી જ રહ્યા છીએ, પણ જેટલા શક્ય હશે એ બધાએ, ધારો કે સાણંદ આપણી બાજુમાં છે તો સાણંદ સ્ટેટે કન્ફર્મેશન આપ્યું છે. એવી રીતે ધારો કે ગોંડલ રાજ પરિવારમાંથી પીલુ બાપા છે તો એ અત્યારે હાજર જ છે. ગુંજા બાપુ આજે હાજર છે કાઠી સ્ટેટ તરફથી. અમે દરેક, ધારો કે કાઠી હોય, ક્ષત્રિય કોઈ પણ હોય, ધારો કે પટેલોના સ્ટેટ છે તો અમે ગોપાલ બાપુ એમને પણ અહીંયાથી આમંત્રણ મોકલેલું છે. એટલે દરેક સ્ટેટ રજવાડાને અમે આમંત્રણ આપી રહ્યા છીએ. શું સ્ટ્રેટેજી રહેશે?